તો જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં થશો. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મારા વિશે થોડુંક કહી દઉં. આમ તો હું સ્ટડી કરું છું, પ્રિપરેશન કરું છું. તો આજનો વિડીયો બેઝિકલી એક દિવસમાં આપણે 12 કલાક કેવી રીતે સ્ટડી કરી શકીએ તેના ઉપર જ છે. તો આજ હું શું કરું તે જોવા માટે બન્યા રહો. તો સૌ પ્રથમ આપણે પહેલાં આપણું બેડ સરખું મેળશું અને પછી સ્ટડી ચાલુ કરશું. તો આપણે પહેલાં બેડ ઓલું કરી નાખીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો આપણું ટાઈમ ટેબલ છે. જો સવારમાં મેથ અને રિઝનિંગ ગમે ત્યારથી ચાલુ કરો તો 12 વાગ્યા સુધી મેથ અને રિઝનિંગ જ લેવાનું. કારણ કે આમ જ લોચા પડે, કાંઈ આવડે નહીં. એક્ઝામ હોય એટલે આમ કરતું રહેવાનું, ટાઈમ વહી જાય. એટલા માટે આને વધારે સમય દેવાનો, કારણ કે મોસ્ટ ઓફ એક્ઝામ આવે છે. તો થોડું ઇન્ટેલિજન્ટ બનો. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે ગણિત માટે કોઈ બુક કે એવું પ્રેફરન્સ નથી કર્યું. મારી પાસે એક બુક છે, આ પેજ આવા પેજની બુક છે, જેમાં જે આપણે યુટ્યુબમાંથી છે કે ગમે સોશિયલ મીડિયા ઉપર ગમે લેક્ચર જોવી તો ગમે ટોપિક છે એનું નામ લખી નાખવાનું અને પછી એમાં 2-3 ચેનલમાં જોવાનું, એની પ્રેક્ટિસ કરવાનું અને જેની રીતુ સમજાય એનું એક આ બુક લિસ્ટમાં બનાવી નાખવાનું. એની જેમ જ ગુડ કહેવાય. કારણ કે આપણે એક્ઝામ દેવા જાય તો બધા વિડીયો જોઈ ના શકીએ. એટલા માટે જો મોસ્ટ ઓફ બનાવેલી હોય તો આપણને જોવામાં થોડુંક સરળ થાય અને આપણે જોઈ શકીએ. તો એના પ્રમાણે છે. તો પહેલાં તો હું 10 દિવસથી અત્યારનો 10 કે 15 દિવસ એક જ ટોપિક આજે મારે પૂરો નથી થયો. તે છે ને એ નથવો અને કોડ છે. કારણ કે બેઝિકથી બધું કરવાનું અને ક્યારે પ્રિપરેશન કરવું એ હું અત્યારે નહીં કહું, પછી તો વાંધો નહીં, આપણે સ્ટાર્ટ કરીએ. મારી પાસે 2 ફોન છે, તો આમાંથી હું બધા લેક્ચર જોઉં છું. તો વાંધો ફાઇનલી જો 12 વાગી ગયા છે, તમે જોઈ શકો છો. ફિટ 12 વાગ્યા છે. તો આપણે ગણિત અને મેથ 2 કલાક લીધું છે, કારણ કે આ ટોપિક ઉપર વધારે ભાર આપવો જ પડે છે. હવે પછી હું તમને આગળનું, હવે થોડુંક જમવા જવાનું છે, તો જમી લઈ. તો હવે જવું છે જમવા, જમી આવી. એક આવો લુક છે. અત્યારે ચોમાસું હાલે એટલે જો આવો લુક. પહેલી વાત કે તમે જો ઘરે તૈયારી કરતા હોય તો બેસ્ટ છે. એવું નહીં, પણ તમારું એક માઇન્ડ રહ્યું ને આમ સેટ હોવું જોઈએ કે ટાઈમ ટેબલ ગોઠવેલું હોવું જોઈએ ને એટલો સમય આપવાનો જ. અને પછી ફ્રી ટાઈમ હોય, કારણ કે કોઈ માણસ 24 કલાક એમણે વાંચી ના શકે. તો ફ્રી હોય તો ઘરે જો થોડું ઘણું બીજું કામ હોય એ આપણે કરી શકીએ. તો હું પેલા આપણી પાડીને કહી દઉં. ખબર નાખી દેલા, પાણી તો નહીં પીવે કારણ કે ચોમાસું આવે. તો બ્લોગિંગ એટલા માટે કે થોડું કેવી રીતે તૈયારી કરું. તો હું એક દિન તો મારા કંઈક થોડુંક શીખવા મળે તો આપણે સફળ થાય. તો આ છે ખડ. તમારે હું ખડ ચોખ્ખું કહેવાય, મેં તો ખડ કહેજો. આ કંઈક આવું છે ગોડાઉન, મારું દેશી ગોડાઉન. તો ઘરે પ્રિપરેશન કરે ને તો બીજું થોડુંક કામ છે એ થાય, જેના કારણે આપણે વધારે લોડ ન લઈએ. પાણી નાખી દે. અમારી છે લઈ લે. તો આપણે જમી લીધું છે અને થોડુંક વાડીએ કામ છે, એટલે જો હથિયાર લઈને આપણે જવું છે વાડીએ. હવે કીચડ હે, કીચડ. આપણું ખેત છે. ચાર વાવી બધામાં. જો સ્ટડીના સાથે થોડું ઘણું આ કરવાનું.
તો આપણે કહું આને આપતા હોય જો તો ફાઇનલી કેમેરો સેટ થઈ ગયો છે કાપી નાખવાનું છે બધું ચાલો શરૂ થશે તો ધીસ ઇઝ કુવાડ ઓકે હવે કાઢી બટ નહીં તો 2 વાગી ગયા છે હવે પાછું આપણે હીટ કરવા મળે તો હવે લેવાનું છે બંધારણ આ બુક આપણે સ્પેશિયલ બંધારણની છે તો આપણે પણ એક ખાન સર અને કિશન સર કરીને 2 યુટ્યુબ ચેનલ છે જે મોસ્ટ સારું ભણાવે છે મોસ્ટ ઓફ તો આપણે એનું બંધારણ ફોલો કરીએ છીએ તો આપણે પહેલાં રિવિઝન કરવાનું બાકી છે તો રિવિઝન કરી નાખીએ થોડુંક પાર્સલ એક આપણું આવી ગયું છે જે આપણે બુક મગાવી હતી તો આપણે લેવા જવું છે અને અત્યાર સુધી આપણે કેટલા 4:54 થાય છે કેટલા 4:54 તો આપણે બંધારણ રિવિઝન કરી નાખ્યું છે હવે હિસ્ટ્રી જિયોગ્રાફી કરંટ 4 ટોપિક બાકી છે એના આપણે વિડીયો જોવાના છે તો આપણે પહેલાં પાર્સલ લઈ આવીએ તો ફાઇનલી આપણે કીધું હતું જે આપણું પાર્સલ રહ્યું ને આવી ગયું છે તે લેવા જાઉં છું જો કાંઈ આવું છે પાર્સલ તો આમાં શું છે ને એ અત્યારે આપણે ખોલી લઈ એટલે જો કે બુક જ છે એવું કાંઈ એવું નહીં કે આમાં શું છે શું કાંઈ બુક જ છે આપણે યુવાની બુકો રહીને બહુ સારી છે મને ગમે છે સ્પેસિફિક વાંચવામાં મજા આવે છે અને બીજાના બુકમાં બીજાની જે બુક છે એના કરતાં થોડીક બેટર હોય છે રીડ કરવામાં થોડીક મજા આવે બાકી મટીરિયલ ને બધું તો સેમ જ હોય તો આપણે જો મગાવી છે તો હવે આપણે ખોલી નાખી અત્યારે લગભગ 7:18 થઈ છે અને મારા ખ્યાલથી લગભગ 12 કલાક રીડ કરી લીધું હશે પછી એમાં પાર્સલ લેવા ગયા વાળીએ ગયા બધો સમયને બાદ કરતાં તેમ છતાં 12 કલાક આપણે સ્ટડી કરી લીધી છે અને આપણે હવે બ્લોગ અહીંયા જ રાખશું થોડોક લાંબો થઈ જશે તો થોડોક સપોર્ટ કરો ગમ્યો હોય તો આભાર